પતિનું મૃત્યુ થતાં વિકલાંગ પત્ની અને 3 બાળકો નિરાધાર બનતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ. સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે યુવાનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં ગામના યુવાન દ્વારા ફાળો એકઠો કરવાની ઝુંબેશ ચલાવતા વિકલાંગ પત્ની અને 3 બાળકોની વહારે લોકો આવ્યા. સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે થોડા સમય પહેલા ગામના ખેડૂત ખેતરમાં કામ કરી પરત ઘરે આવ્યા બાદ સાંજે આરામ કરતા હતા. ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો પડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં મોત થયું હતું. દેલવાડા ગામના રમતુજી રાયચંદજી ઠાકોર ઉંમર વર્ષ 40 થોડા દિવસ પહેલાં ખેતરમાં કામ કરી સાંજે પોતાના ઘરે પરત આવી જમી આરામ કરી રહ્યા હતા. ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો પડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું. ત્યારે વિકલાંગ પત્ની અને 3 નાના બાળકો નિરાધાર બન્યા અને કુટુંબ પર આફત આવી પડી હતી. ત્યારે રમતુજી રાયચંદનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થતાં વિકલાંગ પત્ની અને 3 નાના બાળકો નિરાધાર બન્યા હતા. રમતુજી ઠાકોર ખેતમજૂરી કરી પોતાના વિકલાંગ પત્ની અને 3 બાળકોનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ રમતુજી ઠાકોરનું મૃત્યુ થવાના કારણે વિકલાંગ પત્ની અને 3 બાળકો નિરાધાર બનતા હવે આ વિકલાંગ પત્ની અને 3 બાળકોનું ગુજરાન કઈ રીતે ચાલશે તેવા ગામના યુવાન સેવાભાવી ભાવુજી મુગજીજી ઠાકોર, બચુજી ગંભીરજી ઠાકોર અને ગ્રામજનોને વિચાર આવતા તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા લોકોએ વિકલાંગ પત્ની અને 3 બાળકોનું ગુજરાન સારી રીતે ચાલી શકે તે માટે લોકોએ ઉદાર હાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી રોકડ તેમજ કરિયાણાની જીવન જરૂરી વસ્તુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ ફાળો સ્વર્ગીય રમતુજી ઠાકોરના વિકલાંગ પત્ની શોભનાબેન ઠાકોરના ઘરે આપી હતી અને ફોનપે, ગૂગલ પે પર સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ફાળો આપી વિકલાંગ પત્ની અને 3 બાળકોની વહારે આવી સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં 2.5 લાખથી વધારે રોકડ રકમ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ લોકોએ અને સેવાભાવી સંસ્થાએ આપી હતી. પત્ની વિકલાંગ અને 3 નાના બાળક હોવાના સમાચાર સાંભળી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, મંગાજી ઠાકોર સહિત સેવાભાવી સંસ્થાઓએ મુલાકાત કરી જે બનતી સેવા કરી હતી અને ભવિષ્યમાં કંઈ પણ તકલીફ પડે તો સંપર્ક કરવા માટે જણાવી વિકલાંગ પત્ની અને 3 બાળકોને સાંત્વના આપી હતી. મારો એક હાથ વિકલાંગ છે અને બીજા હાથે કરંટ આવવાથી હાથ ગુમાયેલ છે. મૃતકના પત્ની શોભનાબેન ઠાકોરે જણાવ્યું હતું, મારે 3 નાના બાળક છે. મારો મોટો દીકરો 12 વર્ષનો છે અને મારો એક હાથ વિકલાંગ છે અને બીજો હાથે મને કરંટ આવવાથી મેં મારો હાથ ગુમાવેલ છે. આથી કામકાજ કરી શકતી નથી. અમારા પરિવાર પર મોભી તરીકે મારા પતિ હતા, પરંતુ તેમનું અવસાન થવાથી અમારો પરિવાર ભાંગી પડ્યો છે. પરંતુ લોકોએ અમારા ઉપર દયાભાઈ રાખી અમારા પરિવારને લોકોએ ચિંતા કરી અમારા દુઃખમાં સહભાગી બન્યા છે. એવા દિનેશ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, સરસ્વતી.